all of you. તો આજે આપણે કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 4. તો આની પહેલાના 3 લેક્ચરમાં બહુ બેઝિક ઇન્ફોર્મેશન થી ચાલુ કરી છેલ્લા લેક્ચરમાં એટલે કે ત્રીજા લેક્ચરમાં આપણે મોલ શું છે તેના વિશે શું કર્યો અભ્યાસ કર્યો. મોલ શું છે તેની પ્રાથમિક માહિતીઓ આપણે શું કરી મેળવી. આજે એ ટોપિક પર આગળ વધીએ, થોડું ડિટેલિંગ કરીએ, પણ એકવાર નાનકડું રિવિઝન. બરાબર છે? તો આપણે જોયું હતું કે કઈ રીતે મોલ છે એ પિક્ચરમાં આવ્યો, શું કામ આપણે મોલની જરૂર પડી. તો એના માટે આપણે ફરીથી એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ. આપણે જોયું હતું કે સર એક અણુ પાણી લ્યો તો પાણીમાં 2 હાઇડ્રોજન અને એક શું હતા ઓક્સિજન. સર હાઇડ્રોજનનો પરમાણુય ભાર 1 અને ઓક્સિજનનો પરમાણુય ભાર થાય 16, એટલે કે પાણીનું વજન આવ્યું 18 U. પહેલા આપણે AMU નો યુઝ કરતા, હવે આપણે શું યુઝ કરીએ છીએ U. તો એક અણુ પાણીનું વજન થાય છે 18 U. બરાબર છે ને? હવે આ 18 U બહુ નાનકડી શું થાય રાશિ થાય. તમને ખબર છે કે U નો મીનિંગ શું થાય? તો U બરાબર એપ્રોક્સિમેટલી શું થાય છે 1.66 એટલે ગુણ્યા 10 ની -24 ગ્રામ. તો સર એક 18 U એટલે કે એક અણુ પાણીનું વજન કરવું શક્ય નથી. એટલે કે સર U નો કોઈ પ્રેક્ટિકલી ઉપયોગ નથી. તો આપણે શું કરશું? અહીંથી U ને હટાવશું અને ત્યાં શું લખશું? ગ્રામ. એટલે કે 18 ગ્રામ. એટલે કે જ્યારે તમે U ને હટાવીને શું લખો છો? ગ્રામ લખો છો, ત્યારે અહીંયા આપણે શું કરશું? અણુ શબ્દને હટાવી દેશું અને શું ઉમેરશું? મોલ શબ્દ ઉમેરશું. એટલે કે શું થાય? 1 મોલ પાણી અણુ બરાબર 18 ગ્રામ પાણી. સમજાય છે? કેવી રીતે મોલ પિક્ચરમાં આવ્યો? સર 18 U પ્રેક્ટિકલી પોસિબલ નથી. સર તો U ને હટાવીને ગ્રામ લખો, 18 ગ્રામ પાણી માપવું ઈ શક્ય છે. તો પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ માંથી પ્રેક્ટિકલી પોસિબલ કર્યું આપણે, તો અહીંયા અણુ શબ્દ નીકળી જશે ને કયો શબ્દ આવશે? મોલ શબ્દ આવશે. એના પછી આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા. તમને ઘણા બધા સંયોજનો ના મોલ ચેક કરવા માટે મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. મને આશા છે કે તમે બધાએ હોમવર્ક બી કર્યું હશે. તો 1 મોલ પાણી એટલે શું થાય? 18 ગ્રામ પાણી. અને 1 મોલ કોઈ અણુ હોય એના વજનને એનો શું કહેવાય? આણ્વીય ભાર કહેવાય. શું કહેવાય? આણ્વીય ભાર. ઇંગ્લિશમાં કહીએ તો ઇંગ્લિશમાં એને કહેવાય મોલાર માસ. તો મોલાર માસ અથવા તો આણ્વીય ભાર એટલે શું? 1 મોલ માં 1 મોલ સંયોજન, કોઈ પણ 1 મોલ સંયોજન લ્યો, બરાબર છે? ધારો કે આપણે ઉદાહરણ લીધું 1 મોલ ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું તમે વજન ચેક કરશો ત્યારે કેટલું આવે છે? 180 ગ્રામ. તો ગ્લુકોઝનો આણ્વીય ભાર એટલે કે મોલાર માસ શું કહેવાય? 180 ગ્રામ. બરાબર છે? સપોઝ તમે 1 મોલ H2SO4 લ્યો છો, તો 1 મોલ તમે ચેક કરો વજન, તો આનું વજન થશે 98 ગ્રામ. તો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડનો આણ્વીય ભાર શું થશે? 98 ગ્રામ થશે. બરાબર છે? તો 1 મોલ વજનને, 1 મોલ કોઈ પણ સંયોજનના વજનને એનો આણ્વીય ભાર અથવા તો શું કહેવાય? મોલાર માસ કહેવાય. બરાબર છે? આગળ વધીએ. જો હવે હું તમને એમ કહું કે 1 મોલ પાણી એટલે 18 ગ્રામ. તમને કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 90 ગ્રામ પાણી એટલે કેટલા મોલ પાણી થાય? તો બહુ સિમ્પલ આન્સર થાય સર 1 મોલ એટલે 18 ગ્રામ. તો 90 ગ્રામ એટલે કેટલા? ત્રિરાશી માંડો તો 90 ગુણ્યા 1 ભાગ્યા શું થાય? 18. તો જવાબ શું આવે? 5 મોલ. તો આ બહુ સમજી શકાય એવી બાબત છે કે સર 1 મોલ પાણી હોય તો
18 ગ્રામ પાણી થાય તો 90 ગ્રામ પાણી એટલે તો શું થાય બટ ઓફ યસ 5 મોલ જ થાય તો મોલ માટેનું આપણું નવું સૂત્ર કે મોલની સંજ્ઞા થશે સ્મોલ n કઈ સંજ્ઞા થશે મોલની સંજ્ઞા શું છે સ્મોલ n મોલ છે એક મૂળભૂત રાશિ છે ટોટલ આપણી પાસે કેટલી મૂળભૂત રાશિઓ છે 7 મૂળભૂત રાશિ છે તો મોલ તેમાંની એક મૂળભૂત રાશિ છે અને તેની સંજ્ઞા શું છે મોલની સંજ્ઞા છે n એનું સૂત્ર થાય છે આપેલ વજન છેદમાં આણ્વીય ભાર આપેલ વજન ને W કહેશું અને મોલર માસ ને એટલે કે આણ્વીય ભારની સંજ્ઞા શું છે કેપિટલ M બરાબર છે તો સિમ્પલી આપણે આવું લખી શકીએ કે મોલ બરાબર W/m તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમને ડાયરેક્ટ પડી જાય જેમ કે આ ઉદાહરણ લઈએ કે 90 ગ્રામ પાણી તો આપેલ વજન કેટલું છે 90 પાણીનું વજન કેટલું થાય મોલર માસ આણ્વીય ભાર 18 તો જવાબ શું આવશે 5 તો તમે સૂત્રનો ઉપયોગ કરીને બી તમે શું કરી શકો છો જવાબ મેળવી શકો છો અને સામાન્ય સમજણથી બી તમે શું કરી શકો છો ત્રિરાશી માટીને પણ જવાબ મેળવી શકો છો તો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ કે ગ્રામ અને મોલનો સંબંધ શું છે ઓકે આગળ વધીએ થોડા પ્રશ્નો સોલ્વ કરીએ બરાબર છે 5 પ્રશ્નો અહીંયા આપેલા છે જેમાં તમારે મોલમાંથી ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે મોલ આપેલા છે તમારે ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે એકવાર વાંચી જાઉં છું એ 6 મોલ મિથેનનું સૂત્ર શું થાય CH4 તો 6 મોલ મિથેનમાં કેટલા ગ્રામ મિથેન આવેલા હોય 9 મોલ H2SO4 ત્રીજું 15 મોલ MgSO4 એના પછી 20 મોલ એલ્યુમિનિયમ નાઇટ્રેટ AlNO3 થ્રાઇસ અને છેલ્લું 50 મોલ એમોનિયમ કાર્બોનેટ NH4 ટ્વાઇસ CO3 આમાં કેટલા ગ્રામ એમોનિયમ કાર્બોનેટ આવેલા હોય છે હું સોલ્યુશન કરાવું તે પહેલા તમે આ વિડિયોને પોઝ કરો તમારી રીતે પેન અને પેપરનો ઉપયોગ કરી સૂત્રની મદદથી આ ક્વેશ્ચનને સોલ્વ કરો બરાબર છે રેડી તો વિડિયોને કરો પોઝ ઓકે ચલો આપણે સોલ્યુશન કરીએ જેને બી સોલ્યુશન થઈ ગયું છે તે હવે અહીં ધ્યાન રાખે આપણી પાસે સૂત્ર છે સૂત્ર શું છે કે મોલ બરાબર આપેલ વજન છેદમાં આણ્વીય ભાર હવે આપણે આ બધા દાખલામાં આપણને મોલ આપી દીધા છે આણ્વીય ભાર આપણે સૂત્ર ઉપરથી શું કરી નાખશું શોધી લેશું એટલે દરેક દાખલામાં તમારે શું શોધવાનું છે W શોધવાનું છે એટલે કે આપેલ વજન કેટલું છે તે આપણે એ લોકોને શોધીને દેવાનું છે તો સોલ્યુશન પહેલું તો જો number of mole of methane is equal to given weight of methane upon molar mass of methane સૂત્રનો ઉપયોગ કરશું તો કેટલા મોલ આપેલા છે મિથેનના તો મિથેનના 6 મોલ આપેલા છે કેટલું વજન તો ગોતવાનું છે આપણે અને મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય ભાર આ શું છે આણ્વીય ભાર મિથેનનું કેટલું થાય તો જો 1 મોલ મિથેનને ના વજનને એનું શું કહેવાય આણ્વીય ભાર કહેવાય મોલર માસ કહેવાય તો એમાં શું છે એક કાર્બન અને 4 શું છે હાઇડ્રોજન તો કાર્બનનું 12 હાઇડ્રોજનનું 1 ટોટલ શું થશે 16 તો 1 મોલ મિથેનનું વજન કેટલું થાય છે 16 ગ્રામ અને 1 મોલ વજનને શું કહેવાય આણ્વીય ભાર તો અહીંયા આણ્વીય ભાર આપણે શું મૂકશું 16 મૂકશું 16 ને સામે જવા દઈએ તો 16 ગુણ્યા 6 એટલે થાય 96 ગ્રામ તો અહીંયા આપેલ વજન એટલે કે 6 મોલમાં કેટલું વજન આવેલું હોય મિથેનનું 96 સિમ્પલ અહીંયા જવાબ આવશે
આવશે 96. બીજું કરીએ. બીજામાં કેટલા મોલ આપેલા છે? 9 મોલ. તો સૂત્ર મૂકીએ. આપેલ વજન મોલ બરાબર આપેલ વજન છેદમાં આણ્વીય ભાર. કેટલા મોલ આપેલા છે? 9 મોલ. કયા વાત કરી છે આની? 9 મોલ H2SO4. તો H2SO4 નું આપેલ વજન આપણે શું કરવું છે? શોધવું છે. તેનો આણ્વીય ભાર આપણે શું કરવો પડે? અહીંયા મૂકવો પડે આણ્વીય ભાર. એટલે કે 1 મોલ H2SO4 નું વજન એટલે કે 2 હાઇડ્રોજન 1 સલ્ફર અને 4 ઓક્સિજન. So 2 હાઇડ્રોજન નું વજન 1 સલ્ફર નું કેટલું થશે? 32 અને ઓક્સિજન નું કેટલું થાય? 16. તો તમે સરવાળો કરશો એટલે કેટલો જવાબ તમને મળશે? 98 ગ્રામ. એટલે કે 1 મોલ H2SO4 નું વજન 98 ગ્રામ છે અને 1 મોલ ના વજનને આણ્વીય ભાર કહેશો એટલે આણ્વીય ભાર તમે ક્યાં મૂકશો? અહીંયા મૂકશો એટલે 98 અહીંયા આવશે એટલે 9 ગુણ્યા 98. 9 ગુણ્યા તમે 98 કરશો એટલે એપ્રોક્સિમેટલી કેટલા આવશે? 882 ગ્રામ. તો જવાબ તમારો શું મળશે તમને? 882 ગ્રામ. તો આનો જવાબ આવશે 882 ગ્રામ. બરાબર છે? બહુ સિમ્પલ રીતે શાંતિથી નિરાંતે આપણે આ શું કરીએ છીએ? શરૂઆતના તબક્કામાં ગણીએ છીએ. પછી જેમ જેમ પ્રેક્ટિસ થશે તેમ આ કોઈ સૂત્રની જરૂર નહીં પડે, મોઢે ગણતરી થઈ જશે. બરાબર છે? પણ શરૂઆતના તબક્કે તો આ રીતે જ ગણતરી કરવી પડે. આગળ વધીએ. ત્રીજું સોલ્યુશન કરીએ. ત્રીજું સોલ્યુશન કોના માટે છે? તો ત્રીજું સોલ્યુશન આપણે મેગ્નેશિયમ સલ્ફેટ માટે છે. મેગ્નેશિયમ સલ્ફેટના તમને 15 મોલ આપી દીધા છે. મોલ કેટલા છે? 15. આપેલ વજન શોધવાનું છે અને મેગ્નેશિયમ સલ્ફેટનું આણ્વીય ભાર તમારે શું થશે? ગોતવાનું થશે. એટલે કે MgSO4 એક મેગ્નેશિયમ એક સલ્ફર અને 4 ઓક્સિજન. મેગ્નેશિયમ નું શું થશે? વજન 24, સલ્ફર નું થશે 32 અને ઓક્સિજન નું થાય 16. એટલે 24 32 અને 16 ચોક 64. તો તમે આ બધા સરવાળો કરો શું થાય છે? 32 ને 24 કેટલા થશે? 56. અને 56 માં તમે 64 ઉમેરશો એટલે થશે 120 ગ્રામ. તો 1 મોલ નું વજન કેટલું થાય છે? 120 ગ્રામ. એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ નો આણ્વીય ભાર કેટલો થાય છે? 120 ગ્રામ. તો 15 ગુણ્યા શું કરવું પડશે? 120. તો 15 ગુણ્યા તમે શું કરશો? 120 એટલે તમને જવાબ મળશે 1800 ગ્રામ. શું મળશે તમને? 1800 ગ્રામ. તો અહીંયા તમે આપણે શું મૂકશું? 1800 ગ્રામ. બરાબર છે? રેડી? એની ડાઉટ? ઓકે. આગળ વધીએ. એના પછી 4 નંબર શું છે? ચોથું કે 20 મોલ એલ્યુમિનિયમ નાઇટ્રેટ નું વજન શોધો. તો આપેલ મોલ કેટલા છે? 20 મોલ. આપેલ વજન શોધવાનું છે અને આણ્વીય ભાર એલ્યુમિનિયમ નાઇટ્રેટ નો તો આપણે ચેક કરીએ કે સર 1 મોલ એલ્યુમિનિયમ નાઇટ્રેટ. તો 1 મોલ એલ્યુમિનિયમ નાઇટ્રેટ માં 1 એલ્યુમિનિયમ 3 શું થાય? નાઇટ્રોજન 3 ગુણાય તો 3 નાઇટ્રોજન પ્લસ 3 ને 3 આ બેનો શું થાય? ગુણાકાર થાય એટલે 3 ને 3 9 એટલે ઓક્સિજન કેટલા છે? 9.
તો એલ્યુમિનિયમ નો પરમાણ્વીય ભાર થાય 27, નાઇટ્રોજન નો કેટલો થશે 14 અને ઓક્સિજન નો કેટલો થશે 16. તો 27 પ્લસ 42 અને 16 નવા 144. તો 27, 42 અને 144. તો 144 ને 42 થશે 184 અને 184 માં તમે શું ઉમેરશો 27. તો જોવો જોઈએ કેટલો થાય છે 144 પ્લસ 42 ને 27 6 7 3 213 ગ્રામ. ઓકે, શરૂઆતમાં ધીમે ધીમે આ રીતે જ ગણતરી કરવી. શરૂઆતમાં ભલે સ્ટેપ વધારે કરવા પડે તો બી આ રીતે જ ગણતરી કરવી. ટાઈમ જતા તમને એમને મોઢે જ આવડી જશે કે એલ્યુમિનિયમ 27, 14 42 અને 16 નવા 144. 144 42 184. 184 માં શું ઉમેરો કેટલા ઉમેરો સોરી 186 144 અને 42 એટલે કે 186. 186 માં શું ઉમેરો 27 એટલે કેટલા થઈ જશે 217. બરાબર છે સોરી 213. તો 213 તો ડબલ બરાબર શું થાય 213 એને ગુણ્યા 20. તો 213 એને ગુણ્યા તમે 20 કરશો એટલે જવાબ આવશે 4260 ગ્રામ. ઓકે, અહીંયા જવાબ આવશે 4260 ગ્રામ. રેડી? અને છેલ્લો પાંચમો એમોનિયમ કાર્બોનેટ. એમોનિયમ કાર્બોનેટના તમારે કેટલા મોલ લેવાના છે 50 મોલ લેવાના છે. આપેલ વજન ગોતવાનું છે અને આણ્વીય દળ આપણે ચેક કરીએ કે એમોનિયમ કાર્બોનેટનો આણ્વીય દળ એટલે કે આણ્વીય ભાર શું થાય તો 1 મોલ કેના પાસે વહી જાય આપણે એમોનિયમ કાર્બોનેટ પાસે ચલી જાય. તો કેટલા નાઇટ્રોજન છે 2 નાઇટ્રોજન. હાઇડ્રોજન કેટલા છે 4 ગુણે 8. એના પછી 1 કાર્બન અને 3 શું થશે ઓક્સિજન. તો નાઇટ્રોજન નું 14, હાઇડ્રોજન નું 1, કાર્બન નું 12 અને ઓક્સિજન નું 16. ચેક કરી લેવું 2 નાઇટ્રોજન 8 હાઇડ્રોજન 1 કાર્બન અને 3 શું થશે ઓક્સિજન. 14 28 પ્લસ 8 પ્લસ 12 અને 16 તેરી 48. તો સરવાળો કરો જોઈએ. સરવાળો કેટલો આવે છે ચેક કરીએ. 48 ને 12 60 ને 8 68 અને 68 માં તમે કેટલા ઉમેરો 28. તો કેટલો આવશે 48 ને 12 60 68 ને 28 થશે 96. રેડી ને? તો આપણી પાસે કેટલા ગ્રામ મળ્યા આપણને 96 ગ્રામ. તો 96 ગ્રામ શું થયું પરમાણ્વીય ભાર થયો. તો આપણે શું કરશું 50 ગુણ્યા શું કરશું 96. તો જોઈએ ચેક કરીએ જવાબ શું આવે. તો જવાબ આવશે 50 ગુણ્યા 96 કરો એટલે જવાબ આવવો જોઈએ 480 ગ્રામ. 480 માં હજી એક બિંદુ શું કરી દઈએ ઉમેરી દઈએ. બરાબર છે? કારણ કે 96 50 કેટલા થશે 480 પણ 50 છે એટલે કે 4800 ગ્રામ. એટલે આનો જવાબ શું આવશે 4800 ગ્રામ. સમજાય છે બધાને? કમેન્ટ સેક્શનમાં મને લખીને કહો કે તમારા 5 માંથી કેટલા સાચા પડ્યા. જો 5 માંથી 5 હોય તો આ રીતે લખો 5 આઉટ ઓફ 5 4 સાચા હોય તો ઓકે. જેટલા બી સાચા હોય પૂરી પ્રમાણિકતાથી કમેન્ટમાં તમે શું કરો મને જવાબ આપો. સમજાય છે? રેડી? આગળ વધીએ.